સો હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હું અત્યારે આપણા સલોન જ છું. એક બેન આવેલા છે જેમનો અત્યારે તમે આઈબ્રો જોઈ શકો છો, જે પ્રોપર કેવો છે. હું અત્યારે આઈબ્રો કરવાનો છું પણ છું કેવો છું એ તમે લાસ્ટ સુધી વિડીયો જોજો. તો અત્યારે આપણે પાવડર જે આછો આછો લગાવી દઈએ છીએ, જેથી આપણે સ્કિનમાં પ્રોબ્લેમ ન થાય. પંચ છે પણ પંચથી બધામાં ફેલાવ થશે, એટલે આ ફિંગરથી લઉં છું. બધી સાઈડથી પ્રોપર જ્યાં ઝીણા ઝીણા વાર હોય એ પણ હટાવવા પડશે. બેનનો આઈબ્રો કેવો છે એ મને જરી કમેન્ટ કરીને કહેજો. તો અત્યારે આપણે રીલ જે છે દોરાની એ લઈ લીધી છે. તો આપણે હવે કરીશું આઈબ્રો. સાઈડના વાળ પ્રોપર લેતા જશું. તો આવી રીતના ધીમે ધીમે એક એક વાર જે સાઈડનું લેતા જાઉં એક્સ્ટ્રા. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો તમે વિડીયોઝમાં જોઈ રહ્યો છો જે બેનનો આપણો આઈબ્રો કરેલ છે, ના જાડો અને ના પતલો, હજાય હેર બાકી છે એટલે એ હટાવવા પડશે. જોવો છો તમે નીચે અને ઉપર સાઈડ ઉપર. હજી આ સાઈડનો આઈબ્રો છે હજુ એ બાકી છે. આ સાઈડનો આઈબ્રો થઈ ગયો છે. હજી નીચે એક બે હજી હેર છે જે આપણે રિમૂવ કરવાનું બાકી છે. તમે જોઈ રહ્યા છો પ્રોપર બંને આઈબ્રો જે એક પ્રોપર શેપમાં છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને કહેજો એવું વર્ક છે અમારું એ. અને એક ના પતલો અને ના જાડો, જે એક શેપ ઉપર શેપ લાવે. એક્સ્ટ્રા હેર છે ત્યાંથી તમે હેર રિમૂવલ કરી શકો છો અને એક શેપ બનાવી શકો છો. તો તમે જો છો કે આ કોઈ ભૂલ લાગે તો મને કમેન્ટ કરજો, જેથી તમારા માધ્યમથી અમને કંઈ શીખવાનું મળે. અને અમે અત્યારે જે કર્યું છે એ પ્રોપર એક આઈબ્રો ફિનિશિંગ સાથે બંને આંખો ઉપર તમે જોઈ શકો છો. નેક્સ્ટ આપણા બીજા ક્લાયન્ટ પણ છે, તો ચલો આપણે બીજા ક્લાયન્ટને આઈબ્રો કરી નાખશું. તો હવે આપણે બીજા બહેન પણ આપણા સલોનમાં આવી ગયા છે, જે એમને પણ આઈબ્રોઝ કરાવવાનું છે. પેલા એક ફોર એક્ઝામ્પલ કહું છું કે જેવી રીતના આપણી સ્કિન ટાઈપ બધાની અલગ અલગ આવે છે, ઓઇલી, ડ્રાય, કોમ્બિનેશન, સેન્સિટિવ, જેવી રીતના સ્કિન ટોન બધાના અલગ આવે છે, એવી રીતના જે આઈબ્રો છે જે બધાના સરખા નથી હોતા. કોઈને પતલો છે, કોઈને ગ્રોથ નથી, કોઈને ગ્રોથ છે, કોઈને લાંબુ છે, કોઈને ટૂંકો છે. જે રીતના કહે છે બધાના અલગ અલગ આઈબ્રા હોય છે અને બધાના અલગ અલગ રીતના આઈબ્રા સ્ટેપ લઈ શકાય છે. ઘણા બહેનો એમ કહે છે કે મને પોઈન્ટ વાળો છે, પણ રાઉન્ડ શેપ છે, એમાં ઘણા બધા સ્ટેપ આવે છે આઈબ્રો આપવા. મારું જસ્ટ એટલું કહેવાનું છે કે બધાના આઈબ્રો સરખા નથી, બરાબર. જો આવી રીતના બહેનને તમે આઈબ્રો જોવો છો અત્યારે, જે આઈબ્રો તો તમે જોઈ રહ્યા છો કે બેનનો આઈબ્રો જુઓ, જે કોઈ શેપ જ નથી બંને આંખોમાં. પ્રોપર જોજો. તો ચલો આપણે બનાવી નાખીએ છીએ બેનનો આઈબ્રો. વિડીયોમાં જોતા રહેજો. ફર્સ્ટ પહેલાં આપણે પાવડર લગાવી દઈશું. પંચ છે પણ હું પંચથી નથી લગાવતો, કે હું પંચથી બધા ફેલાવતો, હું ફિંગરથી જ લગાવું છું હંમેશા. તો આપણે બહેનને પકડવાનું જે કહી દીધું છે એ પ્રોપર જો હેર ગ્રોથ નજીક આવી દીધું. હેર ગ્રોથ જોયો તમે, કાંઈ જથી પાછળથી કાંઈ જ નથી, એક શેપ જ લેવાનું છે. તો તમે વિડીયોઝથી જોતા રહેજો ભાઈ. એક લાઈન પેલા એક્સ્ટ્રા હેર હોય એ રિમૂવ કરશું આપણે. અને આ સાઈડ લેતા જશું આપણે પ્રોપર. તમે જોઈ રહ્યા છો આપણે આ સાઈડનો આઈબ્રો છે જે પ્રોપર કરી નાખ્યો છે.
હવે આપણે જશું આ સાઈડનો આઈબ્રો પર, જે તમે જોઈ રહ્યો છો. ચલો હવે આ સાઈડનું સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી આપણે જે આઈબ્રો છે બંને આંખનું, એવું જોજો કે પ્રોપર એક શેપમાં થઈ ગયો છે. આપણા બીજા બેન પણ હતા જેમનો મેં વિડીયો નથી લઈ શક્યો, પણ થોડું જે વર્ક થઈ ગયું છે એ તમને બતાવી દઉં છું. તમે જોઈ રહ્યા છો, મેં પહેલાં વાત કરી હતી કે બધાના આઈબ્રો સરખા નથી. જો તમે અત્યારે જેમનું ફોરહેડ બહુ મોટું છે એટલે આઈબ્રો તમે જોશો, કેવું વર્ક લાગ્યું એ તમે મને કહેજો. તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. કેવું લાગ્યું તમને આઈબ્રો અને કેવું લાગ્યું અમારું વર્ક તમે મને કમેન્ટ કરીને કહેજો, જેથી આપણે નેક્સ્ટ બીજો અલગ અલગ વિડીયોઝ બનાવતા રહીશું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. એન્ડ જે સબસ્ક્રાઈબ નથી કર્યો એ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક શેર ના ભૂલતા ભાઈ. જય દ્વારકાધીશ.